સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી રૂપ બોધ જળ ભારે નમ્યા સંસાર સાગર માં મોક્ષો ક્ષિપ સમ મુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તા લતા રચતા જીવન મુક્તા લતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. મૂળ તો 39મો પત્ર લેવાનો છે, પણ આગળ 5 લીટીનો 38મો પત્ર છે. વિક્રમ સંવત 44 તિથિ નથી લખી, વર્ષ છે. કૃપાદેવ ઘણીવાર કાંઈ અંતર અવલોકન કરતા હોય કે સામેવાળાને વિચાર કરતા મૂકી દેવા માટે કાંઈ પ્રશ્ન પૂછતા હોય કે હાથ નોંધમાં લખતા હોય, આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધ કે રોજ નીચે લખતા હોય. એટલે એવો પ્રશ્ન કર્યો છે, એટલે ઘણાને વિમાસણ થાય કે આ શું પૂછ્યું છે. પહેલો પ્રશ્ન છે, સહજ સ્વભાવે મુક્ત અત્યંત પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ આત્મા છે. કૃપાળુને તો આત્મા અનુભવાય છે, તો પછી જ્ઞાની પુરુષો આત્મા છે, આત્મા નિત્ય છે, બંધ છે, મોક્ષ છે, એ આદિ અનેક પ્રકારનું નિરૂપણ કરવું ઘટતું નહોતું. હું આત્મા જ છું, સર્વજીવ છે, સિદ્ધ સમ. તો એટલું બધું વર્ણન શા માટે કર્યું આત્માનું? કૃપાળુ કહે છે. એ બીજો સવાલ ઉઠાયો. આત્મા જો અગમ અગોચર છે, એમ જૈનેતરમાં એમ કહેવાય, આત્મા નિરંજન નિરાકાર અગમ અગોચર પ્રતિક્રમણમાં આવે, અવર્ણે અગંધે અસ્પર્શે અશરીરી. ખબર જ પડે એવું નથી, ચામડાની આંખથી દેખાય એવું નથી, 5 ઇન્દ્રિયોનો વિષય નથી, મનનો વિષય નથી. કૃપાળુએ લખ્યું છે આત્મા વિશે, મન પણ જેનું મનન કરી શકે નહીં. તો આત્મા કેવી રીતે જણાય? આત્મા આત્માથી જ જણાય. મન પણ તેનું મનન કરી શકે નહીં. ઘણા ધ્યાનમાં બેસે ને પછી હવે મને આત્મા દેખાય છે, તે જ નામબાર અવાજ સંભળાય છે, સુગંધ આવે છે, આ બધું પૂતગલના ગુણ છે. આને આત્માને સંબંધ નથી. ઘણા શિબિરમાં જવા માંડે ને એટલે 2-3 શિબિરના ક્લાસ એટેન્ડ કરે, 10,000 રૂપિયા ભર્યા હોય 4 રવિવારના, એટલે 3જા રવિવારથી દેખાવા માંડે કે હવે મને પ્રકાશ દેખાય છે. આ બફમ છે, આત્માનો ગુણ નથી. પૂતગલનો એક પણ ગુણ એ આત્માનુભવની નિશાની નથી. કૃપાળુ ના પાડી છે કેટલી જગ્યાએ. ખંભાતના કૃષ્ણદાસને પત્ર લખ્યો છે 330મો કે તમને તેજોમય પદાર્થ દેખાતા હોય ધ્યાનમાં તો આ સંકલ્પ છોડી દેજો, બફામાં નહીં રહેતા. ઈડર ક્ષેત્રે કૃપાળુએ બોધ આપેલો મુનિને કે એમ ચિંતવે કે આત્મા પાડા જેવડો મોટો છે તેવો દેખાય, અને આ ડુંગર જેવું એનું પૂછડું છે તો એવો દેખાય. કલ્પના જ છે ને, આત્મા મનથી ન કલ્પી શકાય. બુદ્ધિનો વિષય એ રીતે છે કે જાણે, જે જ્ઞાની પુરુષોએ આત્મા વિશે લખ્યું છે એ વિશે વિચાર કર્યા કરે ફરી ફરીને કે હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શનમય ખરે. છેલ્લે તો અનુભવ થાય ત્યારે ખબર પડે. ગોળ કેવો હોય? સાકર જેવો, પતાસા જેવો, શેરડી જેવો, સેકરીન જેવો, મધ જેવો, જેઠી મધ જેવો કેવો ગળ્યો હોય? એવો જેવો ખરો, પણ એક્ઝેક્ટલી એવો નહીં તો કેવો હોય? તો ખા ત્યારે ખબર પડશે. ત્યાં સુધી મૂંગો છે, કેવી રીતે વર્ણન કરે? અને આ આત્મા અનુભવની વાત છે, એ અનુભવે પછી વાણીમાં આવે એવી વાત નથી. એટલે વ્યક્તવ્ય પ્રમાણે કૃપાળુએ કહ્યું છે જેટલું કહી શકાય એટલું જિનેશ્વર ભગવાને કહ્યું. હે ગૌતમ, હું મોક્ષનું સુખ જાણું છું, પણ અહીંયા કોઈ એવો પદાર્થ નથી કે તને દાખલો આપી શકું. ગૌતમ ગંડર કહે છે તમે મોક્ષની વાત કરો છો તો મને બતાવો તો કેવું લાગે, એવો કોઈ દાખલો છે? હું અનુભવું છું કે તને કહી શકાય એવો દાખલો નથી. ભીલનો પાઠ આપ્યો છે કૃપાળુએ, મોક્ષ સુખ.
એટલે છેલ્લે તો એ અનુભવ. કબીર કહે છે મૂંગો ગોળ ખાય પછી કેવો લાગ્યો એટલે આમ કરે, બહુ મજા આવી, પણ બોલ તો ખરો કેવો લાગ્યો, એ જીભ ક્યાં છે તો બોલે, કેવી રીતે બોલે? સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ, સ્વાદ કેવી રીતે કહી શકે? આત્માની વાત જ કેવી રીતે કરે? અનુભવી લીધો એણે, જીભ છે નહીં. કુપોદો લખ્યું છે શરૂઆતમાં હરિએ, એટલે વેદાંત કરતા, વેદાંતની રીતે, જગત કરતા રીતે શરૂઆતમાં હરિએ આ વાણીમાં શક્તિ મૂકી નથી આત્માને વર્ણવાની. પરમાત્મા હરિએ તો વર્ણવું કેવી રીતે? એટલે કે છે આત્મા જો અગમ અગોચર છે, અગમ્ય એટલે જાણે જ નહીં, અગોચર મળે જ નહીં. આમ અગોચરનો શબ્દ એવો છે કે ઇન્દ્રિયોથી ન દેખાય એમ. આત્મા અગમ અગોચર છે તો પછી કોઈને પ્રાપ્ત થવા યોગ્ય નથી, એ અગમ જ છે. અને જો સુગમ સુગોચર છે તો પછી પ્રયત્ન ઘટતું નથી. આત્મા એક પ્રદેશ પણ દૂર નથી, પોતે જ આત્મા છે, તો મહેનત શા માટે કરવી જોઈએ? પોતે જ આત્મા છે તો. અને અગમ અગોચર છે એમ જ્ઞાની કહે છે, તો કોઈને પ્રાપ્ત જ નહીં થાય ને, તોય શા માટે મહેનત કરવી જોઈએ? એટલે વિચાર કરતા મૂકી દીધા છે. એટલે એક જણ પૂછવા આવે કે કુપોદો આમ કેમ લખ્યું છે? એ કુપોદો આપણે વિચાર કરતા મૂકી દીધા કે આત્મા શું છે? તું આત્મા છો? તો તને તો ખબર જ નથી તું આત્મા છો, ને સાવ સુગમ સુગોચર છે કે. એટલે અસંખ્ય પરમાર્થથી પણ નિજ ભાને તેમ જ્યારે ખબર પડે ત્યારે. આપણે તો બધું અગમ અગોચર દુર્ઘટ જ છે ને, પણ અસંભવિત નથી. જ્ઞાનની આજ્ઞાએ વર્તે તો પાછું સંભવિત છે. હવે કુપોદો હિન્દીમાં પત્ર લખે છે કે એ કેવી વસ્તુ છે આત્મા. એટલે એના અનુસંધાનમાં જો એવું લાગે છે, પણ ઓલું તો ગુજરાતીમાં છે ને, હિન્દીમાં. કુપોદેવ 2 ચોપડી ભણેલા ખાલી, પછી ઉઠી ગયેલા, 2 ચોપડી ઘરેથી પડ્યા, ઉપડી બેદી ઉપર. હિન્દી તો એ જમાનામાં 8મા ધોરણમાં શરૂ થતું હતું, પછી 5મા ધોરણમાં શરૂ થવા માંડ્યું. 5મામાં તો ઓફિશિયલી દાખલ થયા જ નથી, તો હિન્દી આવડતું ક્યાંથી હશે કુપોદને? અર્ધમાગધીને સંસ્કૃત આવડે છે એ તો ઠીક, અવધાનમાં દુનિયાની 16 ભાષા આવડે છે, ગ્રીક ને લેટિન, અરબી. હિન્દી તો આવડે જ ને. 4 પદ લખ્યા છે હિન્દીમાં: યમ નિયમ સંયમ આપ કયો, મારક સાચા મિલ ગયા, બિના નયન પાવે નહીં, અને હોત આસવા પરિસવા. એટલે યોગીઓ હોય ને, જે ઉત્તરમાંથી યોગીઓ બહુ આવતા કુપોદેવ પાસે પ્રશ્ન પૂછવા માટે. હિન્દીમાં પ્રશ્ન પૂછે, मोक्ष होती है तो आत्मा कहाँ जाता है, ऊपर क्यों जाती है? गोपाल को छेदन का धक्का लगता है. શાસ્ત્રની બધી વાત છે, વેદાંતિ બધા આવે ગોપાલદાને પૂછવા માટે. નીચે કેમ ન જાય આત્મા, સાઈડમાં કેમ ન જાય, ઉપર જ કેમ જાય? પછી તો કાર્બન શરીર છે નહીં. તો કે છેદન કા ધક્કા લગતા હે. સૌ નાના હોય ત્યારે જવાબ આપે. એટલે હિન્દીમાં લખ્યું યમ નિયમ, અષ્ટાંગ યોગની રીતે લખેલું છે, આ શાસ્ત્રની વાત છે બધી. અને ક્યારેક ઉદયપ્રયોગ લખે, એમ યાદ આવી ગયું પૂર્વનું તો હિન્દીમાં લખે. તો 39મો પત્ર, વિक्रम संवत 44. नेत्रों की श्यामता विषय जो पुतलिया रूप स्थित है और वो रूप को देखता है, साक्षीभूत है, सो अंतर कैसे नहीं देखता? જોવે છે કોણ? આંખ જોવે છે. જો આંખ જોતી હોય તો જીવ વયો જાય. આંખ તો જીવતી છે ને, જો જીવતી ન હોય કે કામ ન કરતી હોય તો ચક્ષુદાન કરો તો બીજો કેમ જોવા માંડે? જોવાવાળી કોઈ બીજી સત્તા છે ને. કોઈ ગુજરી જાય પછી ચક્ષુદાન કરે ને, તો આંખ કાઢી લે, બીજાને આપે બીજો જોવા માંડે ને. એટલે આંખ તો બરોબર જ છે ને, તો કેમ નહોતું દેખાતું? એને અગ્નિ સંસ્કાર કરે તો ભાગવું જોઈએ ને, પણ બાંધી રાખ્યું તો ભાગે કેવી રીતે? તો ડોળા તો કાઢે ને. કે આખી જિંદગી ખવડાવીને હવે મને આગ લગાડો છો, એમ તો ડોળા તો કાઢે ને. એટલે આંખ નહોતી જોતી ને, જેની સત્તા વડે આંખ જોતી હતી એ વસ્તુ આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ. એટલે આંખ રૂપ જાણતી નહોતી. ચશ્મા તો પછી ચશ્માને દેખાવું જોઈએ ને. આંખથી નથી દેખાતું, મોતિયો આવે કે નંબર આવે એટલે ચશ્મા પહેરે, તોય ન દેખાય તો ટેલિસ્કોપ વાપરે. તો એ બધું એને બધાથી દેખાવું જોઈએ ને. એ બધા સાધનો કામ આવે જો જોવાવાળો હોય તો. એટલે દ્રષ્ટા કોણ છે? ચશ્માય નહીં, ટેલિસ્કોપે નહીં, દૂરબીને નહીં, આંખે નહીં. જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, જે જાણે છે રૂપ, એ વસ્તુ છે.
તો જેને આંખ બેસાડી કોર્નિયાનું રોપણ કરીને ચક્ષુદાન આપીને, એ આત્મા છે ત્યાં, પણ સાધન બગડી ગયું છે એનું, એટલે એને દેખાય. ઓલું સાધન સારું છે પણ જોનારો વયો ગયો બીજે ક્યાંક, એટલે કેવી રીતે દેખાય? એટલે ખાલી ચક્ષુદાન વિશે વિચાર કરે ને તો આત્મા છે એ ખબર પડે અંશે. નેત્રો કી શ્યામતા વિશે જો પુતલિયા રૂપ સ્થિત હે, પુતલી એટલે કાળી કીકી હોય ને, એની અંદર પાછું નાનું એવું કાણું હોય રાઈ જેવડું, કોઈ માંજરી આખાડો હોય, કોઈ બ્લુઇશ આખાડો હોય પાછો, પણ સામાન્ય રીતે કાળી હોય. એમાં નાનું એવું જો રાય, ત્યાંથી કિરણો જાય તો પડદો ઝીલે, રટાય ના. પડદો ખાલી ઝીલે, એ જાણે કોણ અંદર બેઠો છે? ત્રણ લોકનો નાથ, ત્રિકાળ જ્ઞાની છે આત્મા. આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણ. નેત્રો કી શ્યામતા વિશે જો પુતલિયા રૂપ સ્થિતે, અરુ રૂપ કો દેખતા હે, અરુ એટલે અને રૂપે જોવે છે બધું, લાલ લીલું દેખાઈ જાય. રૂપ જાડું પાતળું, રૂપ કો દેખતા હે, સાક્ષીભૂત હે, એ ખાલી સાક્ષી જ છે. કે મરચાનું ભજ્યું ખાય તો આત્મા ન બળે કાંઈ, પણ ખાવાની ઈચ્છા કોણ? જીભ તો જડ છે. મને ઈચ્છા કરી, દંડાઈ નવાણીઓ કૂટાણો, એ સાક્ષીભૂત છે ખાલી. આ શરીર ભજ્યું મરચાનું ખાતી વખતે આ જીભ થઈ જાય છે આત્મા, એટલે અનંત કર્મની વર્ગણા વળગે છે. ટોપી આત્મા ગોપાલ સમજાયું છે. જે જોવે છે, જે સાંભળે છે, જે સૂંઘે છે, જે સ્પર્શે છે, એ રૂપે થઈ જાય છે. એટલે જ્યારે જોવે ને ત્યારે આત્મા આંખ થઈ જાય છે, ખાય ત્યારે જીભ થઈ જાય છે, સૂંઘે બહુ સરસ સુગંધ આવી એ નાક થઈ ગયો, બહુ સરસ મ્યુઝિક છે કાન થઈ ગયો. અનંત કર્મની વર્ગણા વળગે. ખાલી દ્રષ્ટારૂપ હોય તો એને કંઈ ફરક નથી પડતો. જ્ઞાનીને વન અને ઘર સરખું જ છે. દીક્ષા શા એટલે તીર્થંકર ભગવાન બધા લોકોને દાખલો બેસાડવા માટે કે આ જેલમાં પડ્યા રહેવાય એવું નથી. આ જેલ સુધરે એમ નથી ક્યારે. છોડે જ છૂટકો છે. આજે કાલે લાખ વર્ષ પછી કે પહેલાં જો સાચું લાગ્યું હોય તો. એટલે કહે છે નેત્રો કી શ્યામતા વિશે જો પુતલિયા રૂપ સ્થિત હૈ, અરુ रूप को देखता है, साक्षीभूत है, सो अंतर कैसे नहीं देखता? બહારનું દેખાય છે તો આત્મા તો કૃપાલ તો કહે છે એક પ્રદેશ જ દૂર નથી. આખી સૃષ્ટિનું બધું જાણે છે, જોવે છે, સંશોધન કરે છે, પોતાનું નથી જાણતો. એ નહીં જાયનો રૂપ નિજ રૂપ કો જો જાયનો સબ ફોક. આખી દુનિયાનું બધું જાણે છે ને જ્ઞાન છે બધું, વાણિજ્ય, વેપાર, વેદક, આર્ટ, સાયન્સ, કોમર્સ, બધું આ જ નથી ખબર એને. પોતાને ભૂલી ગયો છે અને દુનિયા જોવા નીકળ્યો છે. અભેદ દશા આવ્યા વિના જગત જોવા ઈચ્છે છે અને જીવ બંધાય છે. કુપોલ કે 214માં. એટલે જોતા ઝેર છે, પગ મૂકતા પાપ છે. આપણે બંધાય ગેલેરીમાં ઊભો હોય તો આપણે સુગંધ આવે, હમણાં વઘાર મૂક્યો હોય એટલે બંધાય તરત જ. અત્યારે જ જમી લીધું એને, સાંભળ્યું તરત જ બંધાઈ ગયું. અંતર નહીં દેખતા કે. બીજો દાખલો આપ્યો, આ આંખની વાત કરી ઇન્દ્રિયની, ચક્ષુન્દ્રિયની. હવે સ્પર્શેન્દ્રિયની. જો ત્વચા વિશે સ્પર્શ કરતા है, शीत उष्ण आदि को जानता है, ગરમ ઠંડુ ખબર પડી, સ્પર્શ કરે છે ચામડીથી, ऐसा સર્વ અંગ વિશે વ્યાપક અનુભવ કરતા है. આખું શરીર, આખું જગત સ્પર્શેન્દ્રિયમાં છે ને. નિગુદના જીવને કામ વાસના હોય અવ્યક્તપણે, એમ કેવળીએ જાણ્યું છે. મૈથુન સંજ્ઞા નિગુદના જીવને હોય અવ્યક્તપણે. મન નથી ત્યાં પણ મૈથુન સંજ્ઞા હોય પાછી. એટલે એ મન વગરની સંજ્ઞા લબ્ધિરૂપ કહેવાય આને. આત્મા છે જળ જેવો જ છે પણ જળ નથી નિગોદનો જીવ. ત્યાં સંજ્ઞા હોય, એકેન્દ્રિય નહીં, મૈથુન સંજ્ઞા હોય. સ્પર્શેન્દ્રિય, આખો સંસાર સ્પર્શેન્દ્રિય પર ઊભો છે. આ સગળા સંસારની રમણી નાયક રૂપ.
એટલે કહે છે જો ત્વચા વિશે સ્પર્શ કરતા है शीत उष्ण आदि को जानता है ऐसा सर्व अंग विषय व्यापक अनुभव करता है બધા અંગમાં કેવી રીતે जैसे तिलों विषय तेल व्यापक होता है તલમાં તેલ છે ને दूधમાં ઘી છે यूं અત્તર फूल में तिल में तेल सिमाय એટલે જેવી રીતે તલમાં તેલ છે દૂધમાં ઘી છે ફૂલમાં અત્તર છે એવી રીતે મમતામાં આત્મા સપડાઈ ગયો છે એટલે કે છે जैसे तिलों विषय तेल व्यापक होता है तिसका अनुभव कोई नहीं करता આપણે તલ જોઈએ ત્યારે તેલ વિશે કોઈને ખબર જ ન પડે કાંઈ એટલે આપણે ઘોડો જોઈએ તો આત્મા યાદ ન આવે કોઈ રૂપ સુંદરી જાતિ હોય ગેલેરીમાં ઊભો હોય મિસ યુનિવર્સ તો એમ થાય આત્મા છે જ્ઞાનીને થાય મકોડો જાતો હોય તેમ થાય આત્મા છે આત્મા તો એ પરમાત્મા ને તો તે બાથરૂમમાં નળ ખુલ્લો કરીને વયો જ ન જાય ને પંખો ચાલુ કરીને પાણી ઉપર ચાલે જ નહીં ને તો આત્મા ઉપર ચાલે કોઈ जैसे तिलों विषय तेल व्यापक होता है तिसका अनुभव कोई नहीं करता जो शब्द श्रवण इंद्रिय के अंतर ग्रहण करता है सांभळे सूंघे जोवे चाखे स्पर्शे पांचे इंद्रिय की बात करी है तिस शब्द शक्ति को जानने हरी सत्ता है जिस विषय शब्द शक्ति का विचार होता है ये सांभळ्યું કે आवाज बरोबर नहोतो आवाज बरोबर હતો નક્કી કોણે કર્યું આ કોકિલ કંઠી આ ગધાસુર હતો એ નક્કી કોણે કર્યું શબ્દ શક્તિ કા વિચાર હોતા है પછી એને વિચાર આવ્યો આજે શીરો સાકર થોડી ઓછી હતી નક્કી કોણે કર્યું આ પહેલાં તો ખવાય એટલું ખાઈ લીધો પછી જ નક્કી કર્યું એ ત્યારે એ જીભ થઈ ગયો હતો એટલે જેટલો ખવાય એટલે પછી વિચાર આવ્યો એને પેટ દુખે ત્યારે કે લોટ કાચો હતો शब्द शक्ति का विचार होता है जिस करी रोम खड़े हो जाते हैं रोमांच खड़ा थाय ક્યાંક જોવે એટલે મળદાને આગ લગાવે તો મળદાને કાંઈ ન થાય તો અનુભવ કોણ કરે છે વેદનાનો જાણનારી સત્તા जानने हरी सत्ता को पढ़ो लिखो है जानने हरी सत्ता है जिस विषय शब्द शक्ति का विचार होता है जिस करी रोम खड़े हो जाते हैं सो सत्ता दूर कैसे होवे એટલે ન હોય એવું બને જ કેમ આ સત્તા દૂર કેવી રીતે થાય અસત્તાગત થાય જ કેવી રીતે સતત ઊંઘમાં આત્મા તો છે જ કે ના આત્મા નથી કેમ પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શું સંદેહ આ તો અનુભવની વાત છે પાંચે ઇન્દ્રિયના વિષયમાં જો જાણવાવાળી સત્તા ન હોય જોવે ત્યારે દ્રષ્ટાભાવવાળી સત્તા ન હોય સાંભળે ત્યારે કોઈ રિસીવ ન કરતો હોય એવું બને જ કેમ તો ખબર કેમ પડે એને એટલે કાન નથી સાંભળતો કાંઈ જીભ નથી જોતી એ કોઈ બીજો છે એમના આત્મા એ તું પોતે जिस करी रोम खड़े हो जाते हैं सो सत्ता दूर कैसे होवे એટલે અલગ થાય જ નહીં તું આત્મા પોતે જ છો તારે અલગ કેવી રીતે થાય એક એક બીજું હશે આત્મા કોઈ આત્મા ગામ ગયો છે અલગ થાય જ નહીં અબાધ્ય છે અનુભવે પ્રભુજી સહેલી રીતે સમજાવતા થેલીને ત્રિકોમને પાવડા લઈને આવે આકાશમાં મગજ બાપા કે એ વખતે થેલી બહાર મૂકી દો જોડા બહાર કાઢો લાકડી બહાર મૂકો વાંચવાનું કાંઈ નથી વાંચતા આવડતું ન હોય કે ચશ્મા કાઢી નાખો પછી કે આત્મા મૂકી દો મુકાશે આત્મા નહીં મુકાય બધું બાદ કરતા 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 જે ક્યારે બાદ ન થાય અબાધ્ય અનુભવ જે રહે તે છે જીવ સ્વરૂપ કેટલું સહેલું સમજી બતાય નક્કી કોણે કર્યું ઊંઘ બહુ સારી આવી કે નક્કી કોણે કર્યું મને સપનું આવ્યું એ સૂતો હોય પોતે તો સપનું આવ્યું એ ખબર કોને પડે કે આજે ઊંઘ સારી ન આવી કે આજે બહુ સારી ઊંઘ આવી બહુ ઘસઘસાટ ઊંઘ આવી એ જેને ખબર પડી એ અનુભવ રૂપ એ આત્મા પોતે એટલે સતત એ સત્તા છે જ જાગ્રત
असत्तागत दशा ने पामे ज नहीं। सो सत्ता दूर कैसे होवे? जो जीवा के अग्र विषय रस स्वाद को ग्रहण करता है, जीभ ने टेरवे स्वाद नक्की कोण करे छे कि आ स्वादिष्ट है कि आ नहीं स्वादिष्ट? आ खारू है, आ खाटू है, नक्की कोणे कर्युं? जो खरेखर जीभ जाणवावाળી હોય તો પછી એને શિષ્કાર બોલે એટલે પછી બીજું ભજ્યું મૂકે જ નહીં ને મોઢામાં. તો શિષ્કાર બોલો તો એને માગતો જાય, એટલે માગે છે એવું બીજું છે, અને જેને બળે છે એ વળી બીજું છે, અને જે સહન કરે છે ત્રીજું છે પાછું. મન માગે છે વિભાવિક દશાથી, જીભ ખાય છે, લાલ લાલ થઈ જાય છે, ફરફોલા થાય છે. એ ત્યાં લાલ થાય છે ખાલી, બળે છે આત્માને, નવાણીઓ કૂટાય છે. મજા કોને આવી? મનને મજા આવી. આત્મા તો એક પરમાણુ આહાર વગરનો છે, અણઆહારક છે. તો આનંદ એને આવે, માર ખા. એટલે આ વિતરાગ વિજ્ઞાન સમજે ને તો પછી એને બધું પાચીદના વિશે ઘટતા જાય. પછી આવે સ્વાદ, સાવ ન હોય એમ નહીં, પણ પછી ખબર પડે. પછી એ જીભ જાણવા માટે વાપરે કે ખવાય એવું છે કે નહીં. બહુ ગરમ હોય તો ન ખવાય, જો બળશે. બહુ ઠંડુ હોય તો ન ખવાય, ને શરદી થઈ જશે. પછી 3-4 આઈસ્ક્રીમ ન ખાય શિયાળામાં. જાણવા માટે મૂકેલી ઇન્દ્રિય પ્રકૃતિએ આ સ્વાદ માટે વાપરવા માંડ્યો. પ્રજનન યંત્ર પ્રકૃતિના નિયમ પ્રમાણે હતું, વસ્તી માટે, ભોગવિલાસ માટે વાપરવા માંડ્યો. છોકરું જન્મીને ક્યાં શેરડીનો દાંડો ખાવા માંડે, રોટલો 3 દિવસ જૂનો, એટલે તૈયાર દૂધ આપ્યું, સ્તન એને માટે હતા, અને એમ કે સેક્સ માટે હશે. આખું બફમ ચાલી રહ્યું છે, અને આંધળી બેરું કૂટાય છે અનંત કાળથી. એ તો ક્યાં જ લેવા જાય? એટલે કોપોદુ કહે છે, ખટખટાવીને નાના બાળકને ધાવતા કોણે શીખવાડ્યું? એના માટે ખોરાક તૈયાર છે. પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર, સુંદરદાસ કહે છે. એ જન્મ છે તો ખાશે ક્યાં? પ્રસૂતિ થઈ જશે, ટ્રાવેલિંગ કરતા ક્યાં લેવા જાય? તૈયાર જ છે 1 લીટર દૂધ, એને સ્ટરીલાઇઝ, ઇન્ફેક્શન ન થાય એવું. ગરમ ક્યાં કરવા જાય? અને પછી એવું કે લઈ ગયા છે ડ્રાય ફ્રૂટ ને બધું, ખારેક ને બદામ ને, એ કેવી રીતે ખાય? દાંત ક્યાં છે ને? ચીવડો એ કેવી રીતે ખાય? ચીવડો, સંતૃણ ચીવડો. એટલે દૂધ પી લે. એટલે પહેલે પ્રારબ્ધ બના, પીછે બના શરીર, સુંદરદાસ કહે છે. ભેદી વસ્તુ છે આ. એટલે કાર્બન શરીરમાં બધું લખાયેલું હોય, અને તેજસ શરીર સાથે હોય. ખાલી સિદ્ધ શિલાઈ જાય ત્યારે ન હોય કાર્બન અને તેજસ, બાકી સાથે જ હોય. એક યોનિમાંથી બીજી યોનિમાં જાય ત્યારે. હજી શરીર નથી મળ્યું ને તોય કર્મ બાંધે કાર્બન શરીર. એક ગતિમાંથી બીજી ગતિમાં જાય ને ત્યારથી કર્મ બાંધવાનું ચાલુ જ હોય. ત્યારે વિતરાગ વિજ્ઞાન કેટલું સૂક્ષ્મ છે. એ કાર્બન પોતે જ કર્મ છે ને. કર્મનો જથ્થો એ હાર્ડ ડિસ્ક, એ પેન ડ્રાઈવ, એ ગીગાબાઇટ ટેરાબાઇટ નહીં, એમાં બધા અનંત કર્મો હોય. એ કાર્બન શરીરમાં છે. ભૂલ થાય જ નહીં ક્યારે. સુપર કોમ્પ્યુટર છે, આમાં ભૂલ ક્યારે અંગપે ન થઈ જાય. એ પ્રમાણે બધું ઉકલે વ્યવહારમાં. પરમાર્થ કરે તો જ થાય, નહીં તો ન થાય. કેટલું વ્યવસ્થિત છે આ નિયમ છે. આ એક ભેદે આ નિયમ એ જગતનો પ્રવર્તક છે. કુપોદે મોક્ષમાળાના શિક્ષાપાઠ 101માં પહેલું વાક્ય લખ્યું કે ચલાવે છે કોણ? જગત. તો નિયમ કર્મની અટલ સત્તા. એ સત્તાથી બધું ચાલે છે. એક ભેદે આ નિયમ એ જગતનો પ્રવર્તક છે. કુપોદે નામ આપ્યું એનું, સ્મૃતિમાં રાખવા યોગ્ય મહાવાક્યો, યાદ રાખવા જેવા વાક્યો છે. जिस विशेष शब्द शक्ति का विचार होता है, जिस करी रोम खड़े हो जाते हैं, जो सत्ता दूर कैसे होवे? जो जीवा के अग्र विषय रस स्वाद को ग्रहण करता है, तिस रस का अनुभव करने हारी अलिप सत्ता है, सो सन्मुख कैसे न होवे? सामे केम नहीं थतो? केम? पोते पोताने भूली गयो छे. पोते पोताने भूली गयो. अज्ञान. જ્ઞાની પાસેથી જ્ઞાન મળવાથી દૂર થાય. જ્ઞાની આ કે તું આત્મા છો, બધાને ખબર છે. જૈન જૈને તો બધાને કે હું શરીરની આત્મા છું. કોઈ જ નથી અનુભવ ને.
એ જ્ઞાની કે ત્યારે કે તું શરીરની આત્મા છો, ગુરુગમ કહેવાય. એમ જાણે સદગુરુ ઉપદેશથી છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી સદા વિનાશ. એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું નામ કયું જ્ઞાન ખાસ 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 પ્રભુજી 3 વાર બોલાવતા. આપણે કહીએ એમ ને કે હા હું દેહાદિ સ્વરૂપ નથી, હું આત્મા છું. એમ જાણે સદગુરુ ઉપદેશથી. આ તો મને ખબર હતી એટલે પતી ગયું. આ તો અમને ખબર છે. નવું શું છે? કુપોલ નવું કંઈ છે જ નહીં. જૈન જૈનેતરમાં, ઉપનિષદમાં, વેદાંતમાં તું શરીર નહીં આત્મા છો. આ ન સમજાણું એટલે દ્વાદશાંગી રચવી પડી. બાકી કંઈ કહેવાનું જ નથી. બીજું શું છે? એટલે ન સમજાણું એટલે પછી બધું, પછી હવે વિધિ ને નિષેધ ને નિયમો ને બધું નાખ્યું. આટલું જ હતું કે તું શરીર નહીં આત્મા છો. અને એને એટલું થઈ જાય હું શરીરની આત્મા છું એટલે 5 ઇન્દ્રિયના વિષયો ન ભોગવે. એટલે બંધન બંધ થઈ જાય ને એનું, તો છૂટી જાય તરત જ. એને શાસ્ત્ર ન વાંચે તો ચાલે, જ્ઞાનીની આજ્ઞા માને તો. એટલે જરાય દૂર નથી એક પ્રદેશ પણ પોતે પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન ટળે ત્યારે થાય ને. માછલી તરફડે છે પાણીમાં, હલ્યા જ કરતી હોય જન્મથી મરણ સુધી. શું કરે છે ખબર છે? પાણી ગોતે છે. જલ કી મછલી જલ કો ઢૂંઢે, જન્મી જલ में पाया, हरना फरना सभी जल में जंग मचाया, आपे आप भुलाया आत्मा, आपे आप भुलाया. કુપોલદેવ કહે છે પછી આપ આપકો ભૂલ ગયા, ઇનસે ક્યાં અંધેર. કેવું બફમ, બધું ભૂલી, ચશ્મા ભૂલી જવાય, ફોન ભૂલી જવાય, ચપ્પલ ભૂલી જવાય, છત્રી ભૂલી જાય. વરસાદ કે ગયો ને કોકના ઘરે મૂકી દે વરસાદ ન હોય એટલે પોતાને કેમ ભૂલી જાય? મોટું અંધેર છે કે આપણે જોક ઓફ ધ ડે, જોક ઓફ ધ વીક, જોક ઓફ ધ યર. આ જોક ઓફ ધ કાળચક્ર છે. આ પોતાને ભૂલી ગયો છે અનાદિકાળથી. આપ આપકો ભૂલ ગયા, ઇનસે ક્યાં અંધેર, સમર સમર અબ હસતે નહીં ભૂલેંગે ફેર. યાદ આવે છે કુપોલ, હું તો આત્મા છું, હું ભૂલી ગયો તો મને પોતા ઉપર હસવું આવે છે. હવે સમરીને યાદ કરીને હસવું આવે છે કે હવે નહીં ભૂલીએ કે અમે એકવાર ચાખી ગયા પછી ભૂલે. સો સન્મુખ કે છે ન હવે વેદ વેદાંત સપ્ત સિદ્ધાંત પુરાણ ગીતા બધા શાસ્ત્રોની વાત કરે. જૈનેતરની વાત કરે છે. વેદ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ, 4 વેદ. એનો છેલ્લો ભાગ વેદાંત, એનો ઉપનિષદ કહેવાય. બાકી બધામાં ક્રિયાકાંડ હોય. ઉપનિષદમાં આત્માની જ વાત છે બધી. એમાં પછી પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા બધું ઘણું બધું છે. એટલે વેદ વેદાંત સપ્ત સિદ્ધાંત. આ સપ્ત સિદ્ધાંત શું છે? કયા ધર્મનું છે ખબર છે? જૈનની સપ્તભંગી, તીર્થંકરની એ પછી કરીએ, પહેલાં પતાવી દઈએ અડધી લીટી. પુરાણ 18 પુરાણ, માર્કંડેય પુરાણ, સ્કંદ પુરાણ, વિષ્ણુ પુરાણ, એક પછી એક પુરાણ લખાણા છે બધી જગતની બધી ઘટનાને આધારે. અને ઘણી બધી કથા એવી હોય, ગતાનું ગત ચાલતું હોય, કહેતા કહેતી બધી ઘણી બધી વાર્તાઓ છે એમાં. પણ ઉપદેશબોધ માટે કામનું છે. ઉપદેશબોધ માટે કામનું છે. આપણે વિષ્ણુ પુરાણ મૂળ બધું લખનાર કોણ? વ્યાસ. 18 પુરાણ લખ્યા મહાત્મા વ્યાસે. ગીતા, ગીતા કોણ બોલ્યા? શ્રી કૃષ્ણ નહીં, વ્યાસ મુનિની રચના છે આ. વ્યાસે મહાભારતનું એક મહાકાવ્ય લખ્યું. એનું એક પાત્ર પોતે જ છે વ્યાસ. એક પાત્ર શ્રી કૃષ્ણ છે, એક પાત્ર અર્જુન છે. અર્જુન પ્રશ્ન પૂછે, શ્રી કૃષ્ણ જવાબ આપે. આત્મસિદ્ધિનો શિષ્ય કોણ છે? કુપોલદેવ. જવાબ કોણ આપે છે? ગુરુજી ભગવાન કુપોલદેવ. એમ આખી બધા એમ કે શ્રી કૃષ્ણનો ઉપદેશ છે. એ વાત બરોબર, નાટક તરીકે. આ મહાકાવ્ય છે, નાટક. અર્જુન રણ મેદાનમાં આપણે સામાન્ય બુદ્ધિથી વિચારીએ, પેલો દુર્યોધન ઊભો છે ભરી સભામાં, માસિક કાળે જો દ્રૌપદીના કપડાં ખેંચતો હોય એ ત્યાં ઊભો રહે, ધર્મની ચર્ચા કરતા હોય અર્જુનને શ્રી કૃષ્ણ, તો ત્યાં સુધી બાણ ન ચલાવે. એટલો સજ્જન હતો એ. આ કહેવાની રીત છે આ વ્યાસની. એટલે અર્જુન પ્રશ્ન પૂછે છે, એક પાત્ર છે ગીતાનું. ગીતા જ મહાભારતનો એક ભાગ છે પાછો, મહાકાવ્યનો. શ્રી કૃષ્ણ નામના જ્ઞાની જવાબ આપે છે. પ્રશ્ન વ્યાસે પૂછ્યા, જવાબે વ્યાસે આપ્યા. આ ગીતા.
આ બધું પુરાણ, ભાગવત કે ગીતા, ગોપાલદે લખ્યું છે કે જો સત્પુરુષ સમજાવે તો જ્ઞાન કરી શકે. કોણ સમજાવવાળો છે? સત્પુરુષના આશય સમજે તો કામ થાય. શ્રી કૃષ્ણ એટલે સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મા. હરિ એટલે કર્મ તારા, હરિ ઈચ્છા બળવાન એટલે તારા કર્મ પ્રમાણે થશે એમ. ઉપર કોઈ 1000 હાથોળો બેઠો નથી તને સુખી દુઃખી કરવા માટે. ભગવાન છે ને, જૈનના વિતરાગ ભગવાન, વરદાને ન આપે અને શ્રાપે ન આપે કોઈને. તને તારા એને રસ્તો બતાવ્યો કે મારી જેવા તારે સુખી થવું હોય તો આ રસ્તો છે. એ તમે માદળિયું બાંધો, દોરા બાંધો, તાવીજ બાંધો, માનતા રાખો, શ્રીફળ, નારિયેળ, સોપારી. તીર્થંકર ભગવાન કે નારાજે ન થાય ને રાજે ન થાય. એને નારાજીપણું ને રાજીપણું છોડી દીધું ત્યારે તો વિતરાગ થાય. એટલે આ સમજાય. એટલે માનતા બાંધતા છોડી જ દે ને પછી. દેવદેવની દુશ્મનતા તરત જ નીકળી જાય ને પછી. એટલે મિથ્યા તો નીકળી જાય. એટલે એને થોડું બહુ નથી, એને જાત્રા થઈ ગઈ બધી. એને ઘરે જ પાલતાણા થઈ ગયું ને સમજ શિખર. જાય તો વાંધો નથી, ન જાય તો વાંધો નથી. મનચંગા તો કથોટીમાં ગંગા, કથરોટમાં જ ગંગા છે. ભેદી એટલે કુપોલદેવ પોણી લીટી લખી છે. દેવદેવીની દુશ્મનતાને શું કરશો? આ ગળે ઉતરી જાય ને કુપોલદેવની વાત આ તો સમકીત થઈ જાય ને. સાવ કેટલું સહેલું છે, આખું મેથમેટિક છે આ. તો કે ના, એ વાત તમારી વાત બધી બરોબર છે, સમજાય એવું છે. પંચ કે માથા ઉપર મારી ખીલ્લી ખસશે ને, હું કરું છું એમ જ કરીશું. અનંતાનુબંધી કશાય છે આ. અમે કરતા હોય આટલા વખતથી કેમ છોડી દેવાય? અમારા બાપ દાદા કરતા હતા, અમારા કુળમાં આમ કરાય છે. અનંતાનુબંધી કશાય છે 522માં લખ્યું છે કુપોલદેવ. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો આ પ્રકાર છે કે પુરાણ ગીતા કરી ગેય એટલે જાણવું જોઈએ છે. એ ગેય જાણીને પછી છોડી દેવું જોઈએ. હે જાણીને પછી સ્વીકારવાનું. આ ઉપાદેય. જૈન ધર્મ બધું જ બધું ગેય જ છે. જળ જાણે તો ખબર પડે ને પોતે જીવ છે, ચેતન છે. 10 વૈકલ્પિક સૂત્રમાં લખ્યું છે જે જળ અને જીવનો ભેદ જાણતો નથી એ સંયમમાં સ્થિર જ કેવી રહેશે? અબુદ્ધ માણસ છે. સાધુ માટે લખ્યું છે કે જે સાધુને જીવ અજીવનો ભેદ ખબર નથી, જળ ચેતનનો ભેદ ખબર નથી, એ સંયમમાં સ્થિર કેવી રીતે રહેશે? એટલે સાધક માટે લાગુ પડે ને. એ જાણવાનું બધું છે, પછી એ ગેયને ઉપાદેયનો વિવેક કરવાનો છે. દારૂ વિશે બધું જાણવાનું, પછી એ આ આચરવા જેવું નથી. ચોરી કરીએ તો શું થાય? બધું જાણવાનું, પછી નક્કી કરવાનું એ આ ત્યાગવા જેવું છે. ઉપાદેય એટલે સ્વીકારવા જેવું છે. એટલે બધું જ જ્ઞેય છે. આત્માનો સ્વભાવ જ જ્ઞાયક છે ને, જાણવાનો. એટલે જાણે બધું. એટલે એ જ્ઞેય જાનને યોગ્ય આત્મા હૈ. આત્મા જ જાણવાનો છે છેલ્લે તો. પછી તિસકો જબ જાણ્યા એટલે બધી વસ્તુમાંથી મુખ્ય કયું હતું જાણવા જેવું? આત્મા. એને જાણી લીધો તો વિશ્રામ કઈ ન હોય તો ઠરી કેમ નહીં જાય જીવ? સુખધામ અનંત સુસંત પછી ઠરી જાય ને એમાં, સાદી અનંત અનંત કાળમાં. વેદ, વેદાંત, સપ્ત સિદ્ધાંત, પુરાણ, ગીતા કરી જો જ્ઞેય જાનને યોગ્ય આત્મા હૈ. કોઈ પણ શાસ્ત્ર તું ગમે તે ધર્મ માનતો, મારે પક્ષપાત નથી કુપોલદેવ. જે રસ્તેથી તારો સંસાર મળ છૂટે એ ધર્મ છે. એટલે કે બધા શાસ્ત્રો, વેદ, વેદાંત, સપ્ત સિદ્ધાંત, પુરાણ, ગીતા કરી જો જ્ઞેય એટલે જાનને યોગ્ય આત્મા હૈ. इसको जब જાણ્યા, ગમે તે ધર્મ તેને જાણી લીધો આત્મા, તો એને વિશ્રામ કઈ છે ન હોય? એ ઠરી કેમ નહીં જાય જીવ? એ સમજી જશે તો શમાઈ જશે, શમાઈ જશે ઠરી જશે ને. સમજ્યા તે શમાયા, ગોપાલદેવ લખ્યું છે. એટલે આમ અઘરું છે કે પછી ઠરી જ જાય ને. વસ્તુ વિચાર ધ્યાવતે મન પાવે વિશ્રામ. રસ સ્વાદ સુખ ઉપજે અનુભવ યાકો નામ. આત્મા મળી જાય એટલે ઠરી જાય પછી. બનારસીદાસજી કહે છે ઠરી જાય પછીથી, મન પાવે વિશ્રામ. પછી એક કસ્તુરી મૃગની જેમ દોડે નહીં ને, પછી ઠેકડા ન મારે. પછી સુખ તો પોતા પાસે જ છે. સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળવાનું નથી, એને ખબર છે. સુખ આનંદ એ આત્માનો ગુણ છે, જળનો નહીં.
એટલે ગળપણમાં જે આનંદ આવે છે ને એ સાકરનો ગુણ હોય એ રીતે. તો ડબ્બો રાજી થવો જોઈએ ને, સાકર ભરો એટલે કૂદવો જોઈએ ઢાંકણું. તે ગળપણમાં આનંદ છે, સુખનો ભાસ, ભલે ખોટું, સાકરનું ગોળનો સુખ એ ખોટો ખોટે સુખનો આભાસ આત્માને થાય જ ને. જો ગોળનો ગુણ હોત આનંદ, તો એ જ્યાં જાય એ બધાને સુખી કરે ને. તો ડબ્બો સુખી થવો જોઈએ ને, રાજી થવો જોઈએ. ગોળ ભરો, સાકર ભરો એટલે બનેસદાસે લખ્યું છે, સમતા રમતા ઉરજતા જ્ઞાયકતા સુખ ભાસ, વેદકતા ચૈતન્યતા એ સબ જીવ વિલાસ. આ સુખ ખોટું ખોટું સુખ એ ગુણ, એ જીવનો ગુણ છે. આભાસ થાય છે સુખ ભાસ કે ગળપણમાં આનંદ આવે મને. દૂધમાં ચોખા અને સાકર નાખો, એલચી નાખો તો બાસુંદી બનાવો, ખીર બનાવો, મને બહુ ભાવે. એ ખોટું ખોટું સુખ એ જીવનું ગુણ છે. પછી બફમ નીકળી જશે ત્યારે સુખ તો રહેશે, એ પોતાનું શાશ્વત સુખ રહેશે. એ સહજ આત્મ સ્વરૂપ એ ભગવાન, એટલે આત્મા તો એ પરમાત્મા. પછી વિશ્રામ કેમ ન પાવે? આ સપ્ત સિદ્ધાંત છે ને, કુપાવદેવે સમજાવ્યું છે. મોક્ષમાળાના શિક્ષા તત્વબોધ લખ્યા છે ને, એટલે 7 સિદ્ધાંત. જેમ ઉત્પાદ વય ને ધ્રુવ ત્રિપદી છે જૈનના, એવી રીતે 6 દ્રવ્ય અને 9 તત્વ છે. જીવ, અજીવ, આકાશ, ધર્માસ્તિકા, અધર્માસ્તિકા અને કાળ દ્રવ્ય, અને 9 તત્વ જીવ, અજીવ, પછી પાપ પુણ્ય, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. પુણ્ય પાપ સાથે ગણો તો અમુક સંપ્રદાય એમ કે 7 તત્વ છે, 9ને બદલે. બધું એકનું એક જ છે. આનાથી આગળ કઈ વસ્તુ છે જ નહીં. એમ સપ્ત સિદ્ધાંતે ત્રિપદી ઉત્પાદ વયને ધૂ, ઉપન્નેવા ધુવેવા વિગન્નેવા. એમ કે છે તીર્થંકર ભગવાન સમવસણમાં દિવ્ય ધ્વનિમાં ખાલી ઓમ બોલે. ત્રિપદી ઉત્પાદ વયને ધ્રુવ. ગણધર બધું સમજી જાય અને દ્વાદશાંગી પછી રચે. આશય સમજી ગયા હોય, એને શબ્દ ન હોય તીર્થંકરનો, આશય એનો એ હોય. કોપોલદેવે સમજાવ્યું છે કે તીર્થંકરનો આશય હોય બોલવાનો, એ જ આશય ગણધરે પકડ્યો હોય. એટલે ગંધરની વાણી તીર્થંકરની જ વાણી જ કહેવાય. આપણે એને કરતા આગળ છે. બધા આગમ કોણે લખ્યા છે? તીર્થંકર ભગવાન તો બોલ્યા ખાલી, ગણધરે લખ્યું નથી. ગણધર કંઠસ્થ હતું. 1લી, 2જી, 3જી, 8મી પેઢી સુધી ચાલ્યું. પછી ગ્રંથસ્થ થયું. પહેલાં ખાલી ગુરુ શિષ્યને બોધ આપતા હતા, બધું સ્મરણમાં જ રહેતું હતું. 7-8 પેઢી સુધી ચાલ્યું. પછી લાંબી કથા છે. પછી લખવાનું શરૂ થયું કે કાળક્રમે આટલું બધું વાત છે. આ બધી કરોડો શ્લોક પ્રમાણ બધા પૂર્વો ભૂલાઈ ગયા છે. એટલે ગ્રંથસ્થ થયું. એટલે આગમ કોના લખેલા છે? ગણધર કે ગણધરના બોધેલા શિષ્યોના, મોટા પૂર્વાચાર્યો બધા જ્ઞાની. વચનામૃત કોનું લખેલું છે? કોપોલદેવનું પોતાના સ્વઅક્ષરે. એ કે હું મહાવીર છું. તો આપણે તીર્થંકરની વાણી મળે એ લેવાય કે ગણધરની વાણી એ લેવાય? ભેદી વાત છે ને આ. ખોટું નથી આગમ એ કોઈ, પણ કોપોલદેવ કહે છે હું મહાવીર છું, હું પરમાત્મા છું. અમારા મને 5,000નો ફરક નહીં જાણતા. અમે જે લખીએ છીએ તીર્થંકરના હૃદયની વાત છે. આ બાજુ તીર્થંકર ક્યાંક આપણને આપે છે લખીને 1 પેજ, આ બાજુ ગણધર 1 પેજ લખીને આપે. તમે કોનું લ્યો? ત્યાં તો તીર્થંકરનું જ લે ને, સંપ્રદાય છે એટલે. તો તીર્થંકર તો લખ્યું છે, તો આ કેમ? એટલે આનું મહાત્મ્ય આગમ કરતા વધારે થયું ને. એટલે પ્રભુજી કહેતા આ કે ગણધરની વાણી છે, આ કે તીર્થંકરની વાણી છે, આ બધું છે કે આમાં બધું છે કે અમારે વિતરાગ સાથે વિરોધ ભાવ નથી. આમાં બધું છે. આ વચનથી અમારું કલ્યાણ થયું છે, તમારું કલ્યાણ થાય એટલે કહીએ છીએ. હવે સપ્તભંગી ન્યાય મોક્ષમાળાનો શિક્ષા પાઠ છે. આમ તો 17 પાઠ છે તત્વબોધના. એ કોપોલદેવ 82મા પાઠમાં આ અંગે લખ્યું છે, સપ્તભંગી નય શું છે. પંચાસ્તિકાયની 14મી કોલમમાં છે. દ્રવ્યાનુયોગ છે આમ તો. બ્યાસીમાં પાઠમાં શરૂ કરે છે કે 10 વૈકલ્પિક સૂત્રમાં કથન છે, પાના નંબર 118, કે જેણે જીવ અજીવના ભાવ નથી જાણ્યા તે અબુદ્ધ સંયમમાં સ્થિર કેમ રહી શકશે? એટલે પેલા ભેદ તો જાણવા જોઈએ આ બધા. એમ 10 વૈકલ્પિક સૂત્રમાં કહે છે. સ્વયંભૂ સૂર્ય રચ્યું. મૂળ તીર્થંકર બોલ્યા હોય ને ગણધરે ઝીલ્યું એવું નથી. હા,
10 વૈકલ્પિક સૂત્ર તો સ્વયંભૂ સૂર્ય બોલ્યા છે, પણ એમાં એટલી બધી કિંમતી વસ્તુ છે કે એને આગમ જ ગણાય છે, સૂત્ર જ ગણાય છે. આ ભગવાન મહાવીરના નિર્વાણ પછી બનેલી વાત છે. ગૌતમ ગંધર્વના નિર્માણ પછી, સુધર્મા સ્વામીના નિર્વાણ પછીની વાત છે, પણ એને તોય સૂત્ર જ ગણાય છે 10 વૈકલ્પિકની. એટલી બધી કિંમતી વાત છે. એટલે મૂત્રાદેમ સૂત્ર, 10 વૈકલ્પિક સૂત્ર એટલું બધું કિંમતી છે. 10 વૈકલ્પિક સૂત્રમાં કથન છે કે જેણે જીવાજીવના ભાવ નથી જાણ્યા તે અબુધ સંયમમાં સ્થિર કેમ રહી શકતે. એ વચનામૃતનું તાત્પર્ય એમ છે કે તમે આત્મા અનાત્માના સ્વરૂપને જાણો, એટલે જળને જાણવું પડે અને જીવને જાણવો પડે. એ જાણવાની પરિપૂર્ણ આવશ્યકતા છે. પછી હવે કૃપાલદેવ કહે છે કે 9 તત્વોના, હું આગળ નામ કહી ગયો છું, એટલે 9 તત્વોના પાઠ, પાનું ફેરવો રિવર્સમાં 117 પાના ઉપર 9 તત્વોના નામ આપ્યા છે કૃપાલદેવે. 80માં પાઠમાં જ્ઞાન સંબંધી બોલમાં કે જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રમ સંવંત નિજરા, બંધ મોક્ષ, એમાંના કેટલાક ગ્રાહ્ય રૂપ પકડવાના, જાણવા રૂપ ગેય, કેટલાક ત્યાગવા રૂપ હે, અને સગળાએ તત્વો જાણવા રૂપ તો છે જ, જાણવું તો પડે જ બધું. આ જૈન ધર્મનો પાયો છે, 6 દ્રવ્યો અને 9 તત્વો, આખો જૈન ધર્મનો સાર છે. કૃપાલદેવ કહે છે મોક્ષમાળા લખી ત્યારે કે આંગળીને વેઢે ગણીએ એટલા જૈનો આ 9 તત્વને જાણતા નથી વિચારપૂર્વક. ત્યારે તો અત્યારે કેટલા હોય, એટલે એટલા શ્રાવક નથી એમ. ત્યારે ક્રિયા કરે. વિતરાગ કોને કહેવાય? વિતરાગનો અનુયાયી કોને કહેવાય? જૈન કોને કહેવાય? જૈન કુળમાં જન્મે શાહ ને મહેતા અટકો એટલે જૈન નહીં. શ્રાવક કોને કહેવાય? આંગળીને વેઢે એટલે 4 ને 4 8 થયા ને, અંગૂઠો ગણીએ તો 5 ને 5 10 થયા, પગ નહીં ગણો ને આપણે ક્યાં 20, એટલા નહીં હોય એમ લખ્યું ત્યારે. આ તો પડતો કાળ છે, ઊંડા વર્ષ કાળ, તો શ્રાવક વધ્યા હશે, મુમુક્ષુ વધ્યા હશે. કેટલું દુર્લભ છે સત્સંગ ને ધર્મ ને શ્રાવક પણ. તો બધા દેખાય છે તો મંદિર ઉભરાય છે તો પર્યુષણમાં ને તહેવારમાં ને બાહ્ય ક્રિયા બધી, દ્રવ્ય ક્રિયા. છૂટવા માટે લેખે ન લાગે, પૂર્ણ બંધાય, દેવલોકમાં જાય, પછી ગધેડો થાય, પછી પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે. પછી 9 તત્વો પઠનરૂપ એટલે વાંચે ને પછી મનનરૂપ કેટલા જાણે છે કૃપાલદેવે કહ્યું છે. હવે અહીંયા આ બધા પાઠ લખે ને, 86મો પાઠ કાઢવા સપ્તભંગીની વાત છે. એકવાર એક સમર્થ વિદ્વાનથી નિર્ગ્રહ પ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતથી લખ્યું ને સપ્ત સિદ્ધાંત, એટલે સપ્તભંગી નહીં. આ વિતરાગ ભગવાનની જગતને અપૂર્વ દેન છે, બહુ આમાં અઘરું છે, આપણે ટૂંકમાં જોઈએ. આ વિદ્વાન જે છે ને સમર્થ વિદ્વાન, આ જર્મનના જેકોબી, હોર્મન જેકોબી, એને જૈન ધર્મના આગમ શીખવાતા, તીર્થંકરની વાત જાણવી હતી, એટલે હિન્દુસ્તાનમાં આવી અને સંસ્કૃત અને અર્ધમાર્ગથી શીખ્યા અને બધા આગમનો ઊંડો અભ્યાસ કર્યો. પછી મોટા મોટા ધુરંધર આચાર્યોને મળ્યા. એમાં જૈન ધર્મ એમ કહે છે, ગણધર એમ કહે છે કે ત્રિપદીમાં ઉત્પાદ હોય ને ધ્રુવમાં, આ સપ્તભંગી નયમાં આખા વિશ્વનું જ્ઞાન સમાઈ જાય છે 9 તત્વોમાં. તો કે એમ ન હોય આકે, એટલે મોટા મોટા આચાર્ય પાસે જાય છે. પછી ખબર પડી કે શ્રીમદ રાજચંદ્ર નામના એક યુવાન બાળક છે, હજી તો ઉગતી ઉંમરના. કૃપાલદેવ એમ કે આ મોક્ષમાળા પાઠ લખ્યો એક વિદ્વાન મળેલા, એટલે મોક્ષમાળા લખાણ છપાણી અને પહેલા મળ્યા હશે ને, એટલે 16 વર્ષ પહેલા મળ્યા હોય ને, 16 વર્ષને 5 મહિને મોક્ષમાળા લખી અને પહેલા મળી ગયા છે. પછી કહે છે કૃપાલદેવ કે એકવાર એક સમર્થ વિદ્વાનથી આ વાત થઈ હતી, કઈ નિર્ગ્રહ પ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ હતી. પછી મોક્ષમાળામાં લખ્યું કૃપાલદેવ, એટલે લખ્યા પહેલા, છપાણા પહેલા લખ્યા પહેલા થઈ ગયું. એટલે કૃપાલદેવની ઉંમર કેવડી છે ત્યારે. જેને જૈન આચાર્ય ધુરંધર ભારતમાં બહુ ફર્યા, એ બધા સમાધાન ન થયું, પછી કૃપાલદેવને મળે છે. કૃપાલદેવ હું કંઈ સર્વજ્ઞ નથી કે, પણ તો મારી અલ્પ બુદ્ધિથી હું તમને સમજાવી શકું એવું મને લાગે છે, એમ કરીને સમજાવ્યા એને. પછી બ્રહ્મચર્ય ગોત્યું ને કૃપાલદેવને મળ્યા હોય ને, મગન બાપા 125 જણાને મળ્યા છે, તો બ્રહ્મચર્ય તો મળ્યા જ હોય ને, કૃપાલદેવ જે મળ્યા હોય એવાને. પછી બ્રહ્મચર્ય લખ્યું છે વિવેચનમાં કે આ કૃપાલદેવ નામ નથી આપ્યું, કેમ કે આ તો અધ્યાત્મની વાત છે ને, કે મને કોઈ ફોરેનર મળવા આવેલો, કૃપાલદેવનું શું મહત્વ હોય એનું.
બ્રહ્મચારી કે આમાં લખ્યું છે સમર્થ વિદ્વાન, એનું નામ જર્મનના જેકોબી હતા, કે વિવેચનમાં લખ્યું છે. બીજા કોઈ લખ્યું હોય તો આપણે વિશ્વાસ ન આવે. ભગવાન બાબા કહેતા બ્રહ્મચારી લખે ને તો 100% સાબિતી હોય પછી જ કાગળ ઉપર ચડાવે. કોઈ પણ વાત એમને એમ લખે જ નહીં. કે સમર્થ વિદ્વાનથી નિર્ગન પ્રવચનની ચમત્કૃતિ સંબંધી વાતચીત થઈ. તેના સંબંધમાં તે વિદ્વાને જણાવ્યું કે આટલું માન્ય રાખ્યું છે કે મહાવીર સ્વામી એક સમર્થ તત્વજ્ઞાની હતા, પણ આખું વિજ્ઞાન વિશ્વનું કંઈ એમાં સમાતું નથી. ગોપાલદેવ હું તમને સમજાવીશ, હું કંઈ સર્વજ્ઞ નથી તોય તમને સમજાવું. એટલે આપણે આંખ બંધ કરી વિચારો, એક મોટો પંડિત હોય, બધા આગમ વાંચેલો અને આચાર્યોને મળેલો, અને બીજો યુવાન છોકરો હોય 13-14 વર્ષનો, એ ધર્મની ચર્ચા એ શીખવાડતો હોય બાબો ઓલાને પંડિતને. કેવું લાગે? પોતળી પહેરીને, બાંડીઓને પોતળી પહેરી હોય. હવે તો સંસ્કૃતના અર્ધમાર્ગથી બોલે પાછા, બધું શીખેલું ભારતમાં રહીને. કુપોલદેવ એને સમજાવે છે. છેલ્લે પછી સંતોષથી ગયા, પછી છૂટા પડ્યા. કુપોલદેવ લખ્યું પછી કે તમે આ માનશો, હું મધ્યસ્થ 87માં પાઠમાં કહે છે, હું મધ્યસ્થતાથી સત્ય કહું છું કે એમાં જે વિશુદ્ધ જ્ઞાન બતાવ્યું છે તે ક્યાંય નથી. તમે બધે ફરી આવ્યા. કે આ સપ્તભંગી નહીં શું છે? તીર્થંકર એમ કે છે 7 ભેદ છે વસ્તુના, જીવ હજી કોઈ પણ વસ્તુના. 8મો ભેદ છે નહીં. કે ઉત્પોદને ધ્રુવ સિવાય બીજી કોઈ વસ્તુ જ નથી. કે 6 દ્રવ્ય, 7મું કોઈ દ્રવ્ય નથી દુનિયામાં, અને 9 તત્વો સિવાય 10મું તત્વ બતાવો કે તમે. અને કાન પકડ્યો કે બીજું છે નહીં. કે એમાં સપ્તભંગી નહીં તો બહુ અઘરો છે, પણ ટૂંકમાં કહે કાઢો 766મો પત્ર. આ કુનકુન આચાર્ય મહારાજે લખ્યું છે ને પંચાસ્તિકાય, એનો 14મો બોલ છે. એનું કુપોલદેવ ભાષાંતર કર્યું છે, પાના નંબર 587, 587. 14મો બોલ, સ્યાત. સ્યાત એટલે અપેક્ષા, પોઈન્ટ ઓફ વ્યૂ. એમ વિતરાગ ભગવાનની વાણી અનેકાંતવાદી વાણી છે. એક અપેક્ષા એમ, ગાય ધોળી હોય, ગાય મુજરી હોય, ગાય કાળી હોય. ગાય ધોળી જ હોય, ગાય કાળી જ હોય, જ ન હોય. કાળી પણ હોય, આ અનેકાંતવાદ છે. તમે એમ કહો ગાય કાળી જ હોય, આ એકાંતવાદ થઈ ગયો. સ્યાત એટલે અપેક્ષાએ કીધું છે. ત્યારે આપણે એમ બોલીએ કે મંદિરમાં આવે, આશ્રમ આવે, બધા મુમુક્ષુ હોય, એટલે અપેક્ષાએ ન પણ હોય, અપેક્ષાએ કહેવાનું. આ સ્યાત કહેવાય, સ્યાતપદ. સ્યાત અસ્તિ, અસ્તિ એટલે હોવું. સ્યાત નાસ્તિ એટલે અપેક્ષાએ છે, અપેક્ષાએ નથી. એમ પછી શું છે ને શું નથી, કોઈ પણ વસ્તુ લ્યો તમે, આત્મા લ્યો, જીવ લ્યો, ટેબલ લ્યો. આ છે તો ટેબલ છે જ નહીં, આ તો લાકડું છે. સ્યાત છે. આ જીવ, જીવ ક્યાં છે? આ તો માણસ છે. એટલે પર્યાય દ્રષ્ટિ છે કે દ્રવ્ય દ્રષ્ટિ છે એ પ્રમાણે નક્કી થાય. સ્યાત અસ્તિ એટલે છે, સ્યાત નાસ્તિ એટલે નથી અપેક્ષાએ. સ્યાત અસ્તિ નાસ્તિ બે સાથે લઈએ. હું જીવ છું કે હું જડ છું? બે સાથે. સાથે કેવી રીતે લેવાય? હું જડે છું, શરીર છું એટલે, અને હું જીવે છું. તો જીવ તત્વની અપેક્ષાએ દ્રવ્ય દ્રષ્ટિથી હું જીવ છું, ત્યારે હું શરીર નથી, હું દેહાદી સ્વરૂપ નથી. પણ પર્યાય દ્રષ્ટિથી વિચારવું હોય તો આત્મા ક્યાં દેખાય છે? તો હું જડ જ છું, હું શરીર જ છું. કે મુમુક્ષુ છે, આ માણસ છે, આ ઇન્ડિયન છે, આ ગુજરાતી છે, આ વાણીઓ છે, આ મુમુક્ષુ છે. બધું પર્યાય દ્રષ્ટિથી ને, દ્રવ્ય દ્રષ્ટિથી આત્મા છે. બે સાથે લઈએ તો અસ્તિ નાસ્તિ બે સાથે કેવી રીતે થાય? એટલે કહે છે સ્યાત અસ્તિ, સ્યાત નાસ્તિ, સ્યાત અસ્તિ નાસ્તિ, આ 3 ભેદ થયા. એટલે છે નથી, છે ને નથી સાથે. તો બોલે એવું જ નથી. હવે આગળ આવશે 7 અવ્યક્તવ્ય. બોલી કેવી રીતે શકાય? બે સાથે બોલવું હોય તો કેવી રીતે બોલાય? કાં જીવની અપેક્ષાએ વાત કરો દ્રવ્ય દ્રષ્ટિથી, કાં પર્યાય દ્રષ્ટિથી વાત કરો. ના, બે કેવી રીતે થાય? એટલે અવક્તવ્ય છે. એટલે અપેક્ષાએ જીવ વિશે વાત કરવી હોય તો બોલી શકાય એવું નથી કાંઈ, જો બે સાથે લેવું હોય તો. પણ તમે ખાલી સત તરીકે કહો કે આ છે જીવ દ્રવ્ય દ્રષ્ટિ, તો 14 પૂર્વ લખાય એવું છે. એટલે સ્યાત અવ્યક્તવ્ય, અપેક્ષાએ બોલી શકાય એવું નથી. સ્યાત અસ્તિ અવ્યક્તવ્ય, છે નથી બોલી શકાય. નાસ્ત પર્યાય દ્રષ્ટિ લઈએ તો છે કેવી વાત કેવી રીતે કરી શકાય? એટલે આમ થોડું અઘરું છે. આ દ્રવ્યાનુયોગ છે, સિદ્ધાંતની બધી વાત છે. એ જેકોબિન સમજાવી દીધું કુપોલદેવ એવડા નાના એ.
આપણે તો એ વિચાર કરવાનો. આ સમજાય કે ન સમજાયનો વાંધો નહીં, પણ જે કોઈ બી સમજી ગયા એટલું આપણે સમજી જાય તો કુપોલ તો કોણ હતા એ ખબર પડી જાય. 14 ને 15 વર્ષે સ્યાત અસ્તિ અવક્તવ્ય, સ્યાત નાસ્તિ અવક્તવ્ય અને સ્યાત અસ્તિ નાસ્તિ અવક્તવ્ય, એટલે 7 ભંગા થયા. આના સિવાયનો ભંગો બતાવો તમે. જેકોબીને પૂછે છે કુપોલદેવ. પછી એ સ્વીકારીને ગયા કે વિતરાગની વાતમાં આખા વિશ્વનું વિજ્ઞાન સમાયેલું છે. એટલે સપ્તભંગી નહીં તો બહુ અઘરો છે. નહીં પ્રદીપ યશોજી મહારાજે આખું પુસ્તક લખ્યું છે એના ઉપર. સિદ્ધાંતની વાત છે. ઉપદેશ બોધ પરિણમે પછી સિદ્ધાંત બોધ પરિણમે, પણ આ તો વાત આવી એટલે કે આ બધી વસ્તુ અપેક્ષાએ ગીતા, વેદાંત, ઉપનિષદ કે જૈનની સપ્તભંગી લ્યો, એટલે જાણવાયું કે પદાર્થ આત્મા તારે તને જાણવાનો છે. આત્મા જાણ્યો એને સર્વ જાણ્યું. આચાર્ય સૂત્રનું વાક્ય છે. એ વચનામૃતના પહેલા 12 છે પૂઠો. આત્મા જાણ્યો એને સર્વ જાણ્યો. અને આત્મા ન જાણે તો જે કાંઈ જાણ્યું એ બધું ફોગ. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક, નહીં જાણ્યો નિજ રૂપ કો સો જાણ્યો સો ફોગ. બધું એટલે કોઈ બધો હિન્દીમાં સંવાદ આત્મા વિશે રચ્યો છે. સમય પૂરો થાય છે. અવસર લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.